તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં। તો અત્યારે આપણે ક્યાં આવી ગયા? આપણે આવી ગયા વાડીએ। અરે હા ભાઈ, સવારના પૂરમાં ઉઠીને આપણે વિડીયો એક ઉતાર્યો હતો ટાઈમ લેપ્સ વાળો। જોયો તમે? ના જોયો હોય તો જોતા હો ને લાઈક કરી દો। તો ભાઈ ફાઇનલી નાસ્તો પાણી કરી લીધો છે કમ્પ્લીટ, અને હવે આપણે આવી ગયા છીએ વાડીમાં બેસવા માટે। અને ભાઈ અહીંનો કાંઈ વાઇબ અરે વાત જ ના પૂછો, જોરદાર। અને ભાઈ સવારે જે મેં વિડીયો બનાવ્યો, હવે એમાં કોઈ કોપી ન લખતા કેશુરભાઈની। તો ભાઈ હવે હું તમને બતાવું વાડીનો નજારો। તો ભાઈ કંઈક જુઓ, આ ટાઈપનો અહીંયા નજારો છે। જો ભાઈ અહીંયા આ લસણ વાવેલું છે, અને ભાઈ અહીંયા હતા ચણા વાવેલા, અને આપણે અહીં બેસે છીએ અત્યારે ચીકુડીના ઝાડમાં છાંયે। અને ભાઈ બહુ મસ્ત, એટલે બહુ જોરદાર પવન આવે છે। અને માઇલ મિત્રો, તમને જેમ કહ્યું તેમ આપણે આવી ગયો કૂવો જોવો, બહુ ઊંડો છે। અહીંયા તમને પાણી બતાવી કેટલું। તો પાણી તો બહુ છે, જોઈ લ્યો। આ નાળા શું નીકળે આમાંથી, ગજબ। અને આ મોટર છે શું છે નથી? તમને શું લાગે મિત્રો, ચાલુ થાય? હા તો જ લાગતું, ઉંમર થઈ ગઈ બિચારી, કાંઈ નથી કરવું ભાઈ, આપણે કામ। તો ફાઇનલી મિત્રો હવે આવી ગયા છીએ ઘરે, અને ભાઈ હવે વાગ્યા છે 12। તો ભાઈ જમવાનો ફોન આવી ગયો છે કે આપણે જમવા જવાનું છે, અહીંયા નહીં કાકાની, ઠીક છે। અને ભાઈ તમે બધા કહેતા ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો મૂકતા, મૂકું જ છું ભાઈ, તમે બધા હો કે નહીં હો, ફોલોવર તો કરાવી દીધા મને। તો ભાઈ કોંગ્રેચ્યુલેશન લખી નાખો નીચે જલ્દી જઈને, હલો ચપટ કરો, એમાં વાર ન લાગવી જાય। હવે આવા કામમાં તમે વાર લગાડો, ખાલી કોંગ્રેચ્યુલેશન લખવાનું છે, અને ઓલું લાલ કલરનું બટન દબાવવાનું છે સબસ્ક્રાઈબનું, કરી નાખો। बहुत तेज हो रहा है भाई बेच गया जम्मा, भाई अपने कॉफी दो बेटा। भाई जमीने થઈ ગયા છે નવરા, અને હવે આવી ગઈ સોડા પીવા। આ છે આપણા સોડાના સ્પોન્સર કી ભાઈ, સોડા કી પીવે ગમી લઈ લ્યો ને, હાલ છે જીરા મસાલા। ભાઈ સોડા વાળા આવી ગઈ। 2000 years later। ભાઈ આપણે તો અડધી કલાકથી જમી લીધું, અને આ ભાઈ આપણે કહેતા હતા કે આ ભાઈની બોડી જ બનતી અડધી કલાકથી। ભાઈ આમાં કેમ બોડી બને હે? એમને આવી રીતે તમે શું આવી રીતે ખાતર પાડો ખાવામાં, પછી ક્યાંક બોડી ન બને, આમ કેમ બોડી બને? આમ સામું તો જો પેલા, આમ તો જો ભાઈ એમ ન જોવાનું, તો ખરખી ત્યાં ભાઈ એમ જોવાવાળા એમ કહેતો ખરી કે ભાઈ આ બરોબર ઓળખી જાય ને। હા મિત્રો, હોળીના દર્શન થઈ ગયા છે મારી તરફથી બધાને હોળીની શુભેચ્છાઓ। આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હોળીના આ પાવન અવસર ઉપર સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, અને આવો જ સપોર્ટ બતાવતા રહો। તો હવે આ બ્લોગને હવે વધાવી લઈ, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં, બધાને જય શ્રી કૃષ્ણ, રામનો ડાયરન।